જવાહર ચાવડાએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ 2019માં ભાજપના જ આગેવાનોએ જવાહર ચાવડાને હરાવવા પ્રયાસ કર્યો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ભાજપ અગ્રણી દિનેશ ખટારિયા, જેઠા પાનેરા અને ટીનુ ફળદુએ તેમને હરાવવા પ્રયાસ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જવાહર ચાવડાએ તત્કાલીન પ્રમુખ જીતુ વાઘાણીને લેખિતમાં વર્ષ 2019ના પરિણામ બાદ ફરિયાદ કરી હતી। તો ભાજપમાં પ્રવેશ બાદ જવાહર ચાવડાએ 2019માં પેટા ચૂંટણી લડી હતી। ભાજપના આગેવાનોએ વર્ષ 2017માં જવાહર ચાવડાને કોંગ્રેસ તરફે અને ભાજપના ઉમેદવારને હરાવવા મહેનત પણ કરી હતી। જવાહર ચાવડાના એક બાદ એક લેટર બોમ્બ સામે આવતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે। તો આપણી સાથે ભાજપના નેતા નિલેશ ધુલેશા જોડાઈ ગયા છે। જૂનાગઢમાં જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ જોવા મળી રહ્યો છે, આ અંગે આપની શું પ્રતિક્રિયા? આ પત્ર 2019નો છે અને હાલમાં એને પ્રસિદ્ધ કરવાનો અથવા તો ડિક્લેર કરવાનો મતલબ શું એ સમજાતું નથી। જવાહરભાઈની અંદર મને એવું લાગે છે કે જે પોતે હારી ગયા, 156 સીટ જ્યારે ભારતીય જનતા પાર્ટીની આવી હોય અને દરેક આગેવાનો અને કાર્યકરોએ પાર્ટીની શિસ્તમાં રહીને જૂના આગેવાનોના નામ એમણે આ પત્રમાં ડિક્લેર કર્યા છે, જાહેર કર્યા છે, એ દર્શાવે છે કે એમનું ફ્રસ્ટ્રેશન છે। કારણ કે એમાં કિરીટભાઈ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ 2 ટર્મથી રહ્યા છે, જેમને પાર્ટીને ખૂબ ઊંચી લાવી છે, પછી એ સહકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, પાર્ટીનું સંગઠન હોય, વિધાનસભાની સીટો હોય કે પછી સંસદની ચૂંટણી હોય, આ બધામાં એમણે પૂરી મહેનતથી અને ખંતથી કામ કર્યું હોય તો એમનાથી લઈ અને મારા જેવા નાના મોટા દરેક કાર્યકરોના આગેવાનોના નામ દર્શાવીને જે રીતે જવાહરભાઈ અત્યારે કરી રહ્યા છે દર્શાવે છે કે કાં તો એને ભારતીય જનતા પાર્ટીમાં હવે વધારે રહેવું નથી, એનું ફાઉન્ડેશન બનાવી રહ્યા છે, અથવા તો જો એમને ખરેખર પાર્ટીની શિસ્તમાં રહી અને કાર્ય કરવું હોય તો આ ફ્રસ્ટ્રેશનને કંટ્રોલ કરવું જોઈએ, હારને પચાવવી જોઈએ અને હાર્યા પછી અત્યારે જે હોદ્દા વગર બેઠા હોય તો એ એમને પચતું નથી એવું અમને લાગી રહ્યું છે। જી બિલકુલ નિલેશભાઈ, જે પ્રમાણે વાત કરીએ કે આ એક બાદ એક લેટર બોમ્બથી હાલ તો ભાજપમાં વિખવાદ જોવા મળી રહ્યો છે, ભાજપમાં ક્યાંક ને ક્યાંક હાલ તો ગરમાવો જોવા મળી રહ્યો છે। વિખવાદ બિલકુલ નથી। ભાજપના બધા આગેવાનો સંપૂર્ણપણે પ્રજાની વચ્ચે છે અને પ્રજાનું કાર્ય કરી રહ્યા છે। જવાહરભાઈને ગઈ ચૂંટણીમાં જે રીતે હાર થઈ અને જે લોક સમર્થન ન મળ્યું એનું ફ્રસ્ટ્રેશન માત્ર આ છે અને હું વિનંતી કરીશ જવાહરભાઈને કે પાર્ટીની મર્યાદા અને શિસ્તમાં રહીને જ હંમેશા કાર્ય કરવું જોઈએ। ગત લોકસભાની ચૂંટણીમાં પણ એમણે શું કર્યું એ સર્વવિદિત છે। મનસુખભાઈ માંડવિયા જેવા ઉમેદવાર હતા, એમની સામે એણે જે રીતે વિડીયો વાયરલ કર્યા, આ કંઈક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અથવા તો એને ભારતીય જનતા પાર્ટીમાં હવે રહેવું નથી એવું અમને લાગે છે। અધરવાઇઝ કોઈ પણ જવાબદાર આગેવાન, એ તો પૂર્વ મંત્રી રહ્યા છે અને પાર્ટીએ જે કહ્યું હતું, કમિટમેન્ટ કર્યું હતું એ મુજબ એમને મંત્રી પદ આપ્યું છે, ટિકિટો આપી છે, 2 વખત આપી છે। બીજી વખત એને લોક સમર્થન ન મળ્યું અને આખા ગુજરાતમાંથી 156 સીટ આવતી હોય અને જવાહરભાઈ હારી જાય તો એ કોઈ વ્યક્તિગત કોઈની નેગેટિવ પ્રવૃત્તિથી ન હારે, એને આત્મમંથન કરવું જોઈએ, લોકોની વચ્ચે રહેવું જોઈએ અને પાર્ટીની ડિસિપ્લિનમાં રહેવું જોઈએ। આ કોંગ્રેસી કલ્ચરની પાર્ટી નથી, ભારતીય જનતા પાર્ટી છે। શિસ્તબદ્ધ અને ડિસિપ્લિન હંમેશા પાર્ટીનું પહેલો એજન્ડા હોય છે। અમે બધા પાર્ટીના કાર્યકરો છીએ અને કિરીટભાઈ તો જિલ્લા ભાજપના છે, અમારું કાર્યક્ષેત્ર માણાવદર વિધાનસભામાં ખાસ કરીને અમારા બધાના નામ લખવા પાછળનું કારણ પણ એ છે કે ભૂતકાળમાં જ્યારે રતિભાઈ સુરેજા અને ભાજપ જ્યારે જવાહરભાઈની સામે લડતું હતું ત્યારે અમે બધા ખૂબ સક્રિય રીતે, સ્વાભાવિક છે કે સામસામે કામ કર્યું હોય। જવાહરભાઈ સાથે રાજકીય ડિફરન્સીસ હોઈ શકે, પાર્ટી અલગ હોવાના નાતે એ સમયે, અને બધાએ સ્વાભાવિક છે કે સામે કામ કર્યું હોય, એનાથી પ્રિજ્યુડાઇઝ થઈને એ જ વ્યક્તિઓના નામ એમણે આ પત્રમાં 2019માં લખેલા છે। જે પત્ર આપણા ધ્યાને હમણાં જ આવ્યો, એમને જાહેર હમણાં જ કર્યો છે, પણ એનો કોઈ મતલબ મને દેખાતો નથી। આ પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ ખરેખર હાલના તબક્કે જવાહરભાઈ કારણ વગરના વિખવાદ ઉભા કરી રહ્યા છે। કોઈ વિખવાદ છે નહીં। પાર્ટીનું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખૂબ સરસ રીતે અત્યારે માણાવદરની અંદર પણ કાર્ય કરી રહ્યા છે। જી નિલેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ